જો આજે દિવસે તને સુવાનું મન થાય તો તે વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. જો આજે દિવસે તને સુવાનું મન થાય તો તે વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. સુવાનું મન દિવસે થાય તો કે જે ભક્તિ કરજે કે સત્શાસ્ત્ર વાંચજે. ઊંઘવાનું તો રાત્રે છે જ. એટલે અહીંયા હવે કે છે વિવેચનમાં કે રાત્રે બરોબર ઊંઘતો હોય તેને દિવસે ઊંઘવાની જરૂર નથી. રાત્રે 6 કલાકની ઊંઘ કઈ એ બરોબર લેતો હોય તો એને કે છે દિવસે ઊંઘવાની જરૂર નથી. જરૂર કરતાં વધારે ઊંઘે તે પ્રમાદ છે. સમય માત્રનો પણ પ્રમાદ કરવા નાની પુરુષોએ તો ના કહી છે. સમયમ ગોયમ માં પમાય. કાળનો નાનામાં નાનો અંશ તે સમય કહેવાય છે. એક આંખ બંધ કરીને ખોલીએ તેમાં તો અસંખ્યાત સમય થઈ જાય. તો તેમાંનો એક ભાગ, એક અંશ, આંખ ખોલીને બંધ કરીએ તેટલા સમયનો એક અંશ, એમાં અસંખ્યાત ભાગ થઈ જાય, અસંખ્યાત સમય. તેમાંનો એક અંશ એટલે એક સમય. તેટલો પણ પ્રમાદ કરવાની ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ જેવાને ના પાડી. ગૌતમ સ્વામી જેવા 4 જ્ઞાનના ધરતા એવા ગણધરને ના પાડી તો આપણે તો કેટલો બધો પુરુષાર્થ કે જાગૃતિ હોવી જોઈએ. તે તો કેટલું બધું કરીને બેઠા, છતાં એમને પણ કહ્યું કે ગોયમાં, હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર. કેમ કે આ મનુષ્ય આયુષ તો ડાબણી અણી પર પડેલા જલના બિંદુ જેવું છે. કોઈનો દેહ છૂટતા કે વાર લાગે? આ કુંદરમલજી આવતા તો 4 દિવસ પહેલા જાણતા એમનો દેહ છૂટી ગયો 2-3 દિવસ પહેલા. આ પેલા નેમિચંદજી હતા એ પણ સામે એનો દેહ છૂટી ગયો. એટલે કાંઈ ભરોસા નહીં કે ભાઈ આ હવે 100 વર્ષના કે 80 વર્ષના થશે, કંઈ કહેવાય નહીં. અને આપણે શું ભરોસો કે ભાઈ બાળકપણમાં મરે કે યુવાન મરે કે વૃદ્ધ મરે, એવું કોઈ નક્કી તો છે જ નહીં. નિયમની વર્ષોતણો પણ મરણ અચાનક થાય. પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણા જન્મ્યા છે એ વાત નિશ્ચિત છે, મરવાનો એ વાત નિશ્ચિત છે, પણ ક્યારે એ નિશ્ચિત નથી. માટે કે આત્મકલ્યાણ, આત્માની ઓળખાણ, આત્માનું શાશ્વતપણા, નિત્યપણાનો જે સદભાવ હોવાપણું એ મનમાં દ્રઢ કરી લો કે તું કોઈ કાળે મરવાનું જ નથી. પછી મરણ ગમે તે આવો, ગમે ત્યારે આવો, હું મરતો જ નથી તો પછી મને ભય શું? તો સમાધિ માણતા. ને અકસ્માત આવશે એ કંઈ પહેલાથી સમાચાર નહીં મોકલે કે આવું છું, એ તો આવીને એકદમ લઈ જશે. ઘરે આ તો આપણે કંઈ તૈયારી તો કરી નહીં મરણની, ના તો આપણે જવાનો સમય આવ્યો. એટલે મહાપુરુષો કે આવા કામો તો પહેલેથી કરીને જ રાખવા કે ગમે ત્યારે મૃત્યુ આવે તો પણ એને કોઈ ભય રહે જ નહીં. કેમ કે કરવાનું કાર્ય કરીને બેઠો હોય. 6 પદની શ્રદ્ધા દ્રઢ કરવાની છે તો ગમે તે વખતે મૃત્યુ આવશે તો એને આપણને કોઈ બાદ નથી, ભય ના રહે. અને ભય હોય તો આર્ત ધ્યાન થઈ જાય, પરિણામ બગડી જાય, એટલે આપણું મૃત્યુ બગડી જાય. માટે તે વખતે આપણે કોઈ ભય કેમ ન રહે? તો કે મૃત્યુ મને છે જ નહીં તો મને ભય શાનો? હું તો અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છું. દેહથી જુદો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવું આત્મા અજર અમર અવિનાશી. એટલે મારું તો મૃત્યુ જ નથી તો મને ભય શું? એ મેં પહેલાથી જ વિચારીને મરણ આવતા પહેલા જ નક્કી કરી લેવું પડે. નહીં તો કે અંતકાળે આગ લાગીને પછી કૂવો ખોદવા બેસે તો કે આગ બુઝાય નહીં. હવે મરણ આવ્યું હવે કે સ્મરણ કરું, આખી જિંદગી બીજા કામ કર્યા હોય તો અંત વખતે યાદી ન રહે.
એટલે આ કે છે પ્રમાદ એ કાળનો નાનામાં નાનો અંશ સમય છે, તેટલો કાળ પણ પ્રમાદ કરવાની ભગવાન મહાવીરની આજ્ઞા નથી. કૃપાળુ દેવે તેનો બીજો અર્થ પણ કર્યો છે સમયનો. સમય એટલે તક, એક બીજો અર્થ કર્યો કૃપાળ દેવે. સમય એટલે તક, અવસર, એટલે મળેલો અવસર ચૂકવા જેવો નથી. આ તમને જે માનવ દેહમાં પુણ્યના અત્યંત સંગ્રહના કારણથી આ બધી અનુકૂળતાઓ મળી, માટે તમારે આ અવસર ચૂકવા જેવો નથી. અવસર બેર નહીં આવે. દિવસે સુવાનો વિચાર થાય ત્યારે વિચારું કે શામાં વધારે લાભ છે, સુવામાં કે ભક્તિ કરવામાં કે શાસ્ત્ર વાંચવામાં. જે વધારે હિતકારી લાગે તેમ કરવું. પ્રમાદી જીવનો સ્વભાવ છે. નાની પુરુષો કે ઉભો હોય તો બેસવાનું મન થાય અને બેઠો હોય તો સુવાનું મન થાય, એવો સ્વભાવ પડી ગયો છે. પ્રમાદના કારણે અનાદિથી જીવને પ્રમાદમાં રતિ છે. એટલે કે પોતાના આત્માને પૂછું કે તને વધારે લાભ શામો છે, સુવામાં છે કે ભક્તિ કરવામાં કે શાસ્ત્ર વાંચવામાં? જે વધારે હિતકારી તને લાગે તેમ કરું. જ્ઞાનીઓએ તો ભક્તિ વગેરે કરવા કહ્યું છે, પ્રમાદને બદલે ભક્તિ કરવાનું કહ્યું છે. જ્ઞાનીઓએ તો આ કહ્યું છે. જરૂરની ઊંઘ ન લેવા કહ્યું નથી કે ભાઈ તમે બિલકુલ ઊંઘ લેશો જ નહીં, એવી સ્થિતિ આપણી નથી. એટલે જ્ઞાનીઓ આપણને 6 કલાક કૃપા કે ભાઈ ઊંઘ લેજો ભલે, પણ એથી વિશેષ નહીં લેતા. એટલું શરીર માટે બહુ થઈ ગયું. વિશેષ ઊંઘ પણ શરીરને નુકસાન કરે છે, બગાડે છે. જ્ઞાનીઓએ જરૂરની ઊંઘ લેવા ના નથી કહી, પણ વધારે ખવાઈ જાય છે ત્યારે વધારે ઊંઘ આવે છે. આહારને ઊંઘને સંબંધ છે. વધારે ખાય તો વધારે પ્રમાદ થાય. શરીરને ભાડું આપવું પણ એને માપસર આપવું. વધારે આપો તો એ સૂઈ જવાનું કહેશે, કામ જ નહીં થાય, પ્રમાદ થાય. ખાવામાં અને ઊંઘવામાં, આહાર અને નિદ્રા બંનેમાં સંયમની જરૂર છે. બંને રોકવાની જરૂર છે. આહારને પણ અલ્પ કરવાની જરૂર છે અને ઊંઘને પણ ઘટાડવાની જરૂર છે. કેમ કે સમય તો 24 કલાક દિવસના આપણા હાથમાં છે. એ સુવામાં ગાળો કે આ તમારે તમે એનો ઉપયોગ કરો, સમય તો જઈ જ રહ્યો છે. એ કંઈ થોભે નહીં કે ભાઈ હું ઊંઘ્યો છું હમણાં એટલે તું થોભ. એક કાળ ચક્ર તો ચાલુ જ છે. ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. છતાં આત્માની સિદ્ધિ નથી થઈ, હજુ રજડીએ છે. ને હજુ પણ આ સમય જો પ્રમાદમાં વહી ગયો તો ફરી 4 ગતિના દુઃખ ઉભા જ છે. કોઈ છોડે નહીં, ત્યાં કોઈની સિફારિશ ચાલતી નથી. ગમે તેવા કર્મ એ કરે ના ફળ તો ભોગવવા જ પડે. શુભ કરે ફળ ભોગવે, દેવાદિગતિમાં અશુભ કરે નરકાદિ ફળ, પણ કર્મ રહિત ન ક્યાં. આ સંસારમાં તો કર્મ રહિત આત્મા કોઈ છે જ નહીં, અને સંપૂર્ણ કર્મથી રહેલો આત્મા તો મોક્ષમાં જાય છે. ત્યાં પછી જન્મ મરણ એને છે જ નહીં. અને એવી સ્થિતિ આપણે મેળવી છે કે ફરી કોઈ કાળે જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, રોગ નથી, શોક ચિંતા કંઈ જ નથી. એ સ્થિતિ મોક્ષમાં છે. સર્વ કર્મથી મુકાયેલો આત્મા મોક્ષમાં બિરાજે, ત્યાં આપણે જવું છે. તે આપણું મૂળ ઘર છે, શાશ્વત સ્થાન છે કે જ્યાંથી ફરી આવવાનું હોતું જ નથી. જ્ઞાનીઓએ તો ભક્તિ કરવા કહ્યું છે. ખાવામાં અને ઊંઘવામાં, આહાર અને નિદ્રા બંનેમાં સંયમની જરૂર છે. આત્મામાં રહેવું તે સંયમ છે. તે આહાર અને નિદ્રા લૂંટી લે છે. સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપનું ચિંતન, આત્મશુદ્ધિ કરવા માટેના વિચાર એ બધો કરવો જોઈએ. એના બદલે આહાર અને નિદ્રા એ બધો સમય લૂંટી લે છે. જેને ઊંઘવાનું અને ખાવાનું ન હોય અને સમયનો સદુપયોગ કરવાનો ભાવ હોય, તે
તેને સુખ છે. જેને ખાવાનું ની જરૂર ન હોય અને ઊંઘવાની પણ જરૂર ન હોય તેને તો ઘણો બધો સમય મળી શકે. તેને કે છે એને સુખ છે જો જ્ઞાનીનો આશ્રિત છે તો. જેમ કે દેવોને ઘણો વખત મળે છે. દેવલોકમાં દેવોને એમને સુવાનું હોતું નથી, એમને કે રાત પડતી નથી, કે એમને ખાવાનું પણ હોતું નથી. જેટલા લાખો વર્ષના આયુષ્ય હોય ત્યારે કેટલા પખવાડે જાય એટલે કંઈ 2-5 વર્ષે માંડ ઈચ્છા થાય તો એ ગળામાંથી અમૃત ઝરે ને તરત જ તૃપ્તિ થઈ જાય છે. એટલે દેવોને વખત ઘણો મળે પણ ઇન્દ્રિય સુખના ભોગમાં તે બધો વખત નકામો ખોઈ દે છે. સત્પુરુષના આશ્રિત એવા જે સમ્યક દ્રષ્ટિ દેવો છે એ તો સમયનો પૂરેપૂરો સદુપયોગ કરે, શાસ્ત્ર પણ વાંચે અથવા ભગવાન તીર્થંકરોની સભામાં પણ જાય, મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ જ્ઞાની ભગવંતનો સમાગમ પણ કરે, કેમ કે એને તત્વમાં રુચિ છે. પણ જે મિથ્યા દ્રષ્ટિ દેવો છે, જે ઇન્દ્રિય વિશેના ભોગોમાં પડ્યા છે, એને તો ત્યાં પણ કંઈ આત્માર સૂજે નહીં. એટલે ઘણો બધો સમય દેવોને મળવા છતાં એ વ્યર્થ કર્મ બંધન કરવામાં, ઇન્દ્રિય ભોગમાં એ વ્યર્થ ખોઈ દે છે. એટલા માટે કે છે માટે સંકિત કરી લઈ મોક્ષના કારણમાં કાળ કાઢવાયું છે. આપણા માટે સમ્યક દર્શન કરી લઈ, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ વ્યવહાર સમકી છે. 6 તત્વોની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા, નિત્યપણા કરતા ભોગતા મોક્ષનો ઉપાય વગેરે તત્વોની શ્રદ્ધા એ મોક્ષમાં કારણભૂત છે, મોક્ષ પ્રાપ્તિના કારણ છે. માટે સમ્યક દર્શન કરી લઈ મોક્ષના કારણમાં કાળ કાઢવા યુગ છે. આત્માની શ્રદ્ધા 6 પદની કેમ દ્રઢ થાય એમાં સમય વ્યતીત કરવા યુગ છે. આત્મા જ આત્માનો માર્ગ શોધે છે. મોક્ષનો માર્ગ આત્માની શુદ્ધિ છે. આપણે આત્માની શુદ્ધિ કરવી છે. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આત્માની શુદ્ધિ, સંપૂર્ણ શુદ્ધિ, એનું નામ જ મુક્તિ છે, મોક્ષ છે. માટે એ આત્માની શુદ્ધિ પોતાનો આત્મા જ કરે છે, કોઈ બીજા કરવા આવતા નથી. જ્ઞાનીઓ તો માર્ગદર્શન આપે, બાકી આપણા જે રાગદ્વેષાદિ કામ ક્રોધાદિના ભાવો અંતરમાં છે તે આત્મા પોતે જ કાઢે છે. કોઈ એમાં જ્ઞાનીઓ ખેંચીને કાઢી શકતા નથી. એટલે આત્મા જ પોતાનો શુદ્ધિનો માર્ગ શોધે છે અને તે પામે તે પંથ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે શુદ્ધતા જે વડે પામે તે જ મોક્ષનો માર્ગ છે. તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આખો મોક્ષનો માર્ગ આપ સમજાવ્યો કે તમે તમારા આત્માની શુદ્ધિ કરો તો તમારો આત્મા તો પરમાત્મા જ છે. તમે કર્મ મેલ દૂર કરો તો તમારો આત્મા પરમાત્મા જેવો છે પ્રગટ થાય. કર્મના આવરણ ઘટાડો, જ્ઞાનાવરણ્યાદિ, તો તમારો આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન જ છે. શુદ્ધતા જેથી થાય તે તેનો પંથ છે. માટે આ વાક્યમાં કૃપાલદેવે કહ્યું, જો આજે દિવસે તને સુવાનું મન થાય તો તે વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે કે સતશાસ્ત્રનો લાભ લઈ લેજે. તારા આત્માની શુદ્ધિ માટે સત્શાસ્ત્રો વાંચી અને આત્માની શ્રદ્ધા, 6 પદની શ્રદ્ધા દ્રઢ કરજે કે ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ કરજે, ભગવાનની શુદ્ધ સ્વરૂપની. એમાં સમય કાઢજે. સુવાનું તો કે છે રાત્રે છે જ. હવે વાક્ય 60, પુષ્પમાળાનું વાક્ય 60, એમાં કે છે